રજવાડા વિશે જે વાત થઈ ને એમાં અમારા સમાજનું મંતવ્ય વતી હું કહી દઉં કે રાજા જ્યારે નારી અસ્મિતાની જ્યારે સવાલ આવી છે ને ત્યારે રાજા રજવાડા રાજા મહારાજાએ પણ પોતાની સંપત્તિ રાજને મહત્વ નથી આપ્યું. એટલે એ રાજા રજવાડાના નિવેદન હારે અત્યારે અમારે એને મહત્વ એટલે નથી આપવાનું જ્યારે અત્યારે અમારા નારીની અસ્મિતાનો સવાલ છે. એટલે અમારે એ કાંઈ કદાચ હજી રાજા રજવાડા વિશે બોલવું હોય તો એ બોલી શકે, કારણ કે એના કમ્પેરિઝનમાં અમારા નારી અસ્મિતા સામે એના જે જવાબ છે, એનો જે પ્રશ્ન છે એની કોઈ વેલ્યુ નથી, એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ જ ન હોઈ શકે. એટલે રાહુલ ગાંધીને કાંઈ નિવેદન અમારા માટે કોઈ વજન પડતો નથી અમારા સમાજ ઉપર નારી અસ્મિતાની સામે. આજે જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ત્યારે અમારા માટે કોઈ મુદ્દો જ નથી. મહાભારત, રામાયણ તમે જોઈ લ્યો, મહાભારત જોઈ લ્યો, જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ત્યારે મોટા મોટા યુદ્ધ થયા છે. આજે જ્યારે નારી અસ્મિતા ઉપર ઘા થયો છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે બીજો કોઈ મુદ્દો જ ના હોઈ શકે. અત્યારે અમે જે કંઈ લડી રહ્યા છે નારી અસ્મિતા માટે લડી, એમાં ભવાની સ્વરૂપ કહેવાય નારી, એના માટે અમે લડી રહ્યા છીએ. આજે જ્યારે ભાજપ દ્વારા ટ્વીટ ઉપર ટ્વીટ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ આમ છે ને આ મુદ્દો છે ને આવો વિડીયો છે ને આવું બોલ્યા છે, ત્યારે હું ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે જ્યારે જૂનાગઢમાં અમારા દિવ્યાંગ ભાઈઓ ઉપર ટિપ્પણી થઈ હતી ત્યારે તમે કેમ કોઈ એક વ્યક્તિએ પણ ટ્વીટ ના કર્યું? ત્યારે તમને તમારી પાસે હિંમત નથી ખોટું ને ખોટું કહેવાની. બીજી વસ્તુ, જ્યારે જમીનો અત્યારે ગૌચરોની જમીનો ક્યાં છે, આદિવાસી ભાઈઓની જમીનો ક્યાં છે, એ બધે નાના નાના લોકોની જમીનો અત્યારે રાજા રજવાડો જે ગૌચરોની જમીનો મૂકી ગયા હતા એ કોણ ખાઈ ગયું છે, એવો એક અમારો પ્રશ્ન છે ક્ષત્રિય સમાજ દ્વારા. બીજી વસ્તુ કે જ્યારે કોઈ એમ કહે છે કે મુઠ્ઠીભર છે, તો આજે તમે જ્યારે ખેતરમાં વાવણી કરવા જાઓ ને ત્યારે મુઠ્ઠીભર અનાજનો દાણો લઈને જતા હોય છે, અને જ્યારે એ વાણવાનો સમય આવે ને ત્યારે લાખોની સંખ્યામાં એ હોય છે. એટલે આ વસ્તુ અમે નારી અસ્મિતા સિવાય અમારા માટે કોઈ મુદ્દો જ નથી. 7 તારીખ સુધી જે કોઈ ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે એનાથી ક્ષત્રિય સમાજ ભટકાવવાનો નથી.